નમસ્કાર ખેડૂત મિત્રો, તમારું સ્વાગત છે આપણી ચેનલમાં. આજના આ ખાસ વિડીયોમાં આપણે વાત કરવા જઈ રહ્યા છીએ છાણિયા ખાતર સબસિડી યોજના સહાય. તો મિત્રો, આજકાલ રાસાયણિક ખાતરના વધતા ખર્ચ અને જમીનની બગડતી ફળદ્રુપતા વચ્ચે ઓર્ગેનિક ખેતીનું મહત્ત્વ ખૂબ વધી ગયું છે. સરકાર પણ ખેડૂતોને પ્રોત્સાહન આપવા માટે છાણિયા ખાતર, સજીવ ખાતર અને કુદરતી ખેતી માટે વિવિધ સહાયો યોજનાઓ ચલાવી રહી છે. આ વિડીયોમાં આપણે જાણીશું છાણિયા ખાતર યોજના શું છે, કોણ લાભ લઈ શકે, કેટલી સબસિડી મળે છે, અરજી કેવી રીતે કરવી, જરૂરી ડોક્યુમેન્ટ શું છે, ઓનલાઈન ફોર્મ કેવી રીતે ભરવું, સહાય ક્યારે મળે, ખેડૂતોએ કઈ બાબતોનું ધ્યાન રાખવું અને અંતમાં કેટલીક અગત્યની સલાહ. તો વિડીયો અંત સુધી જરૂર જોતા રહેજો, કારણ કે આ વિડીયોમાં તમને સંપૂર્ણ માહિતી સરળ ભાષામાં મળશે. સૌથી પહેલાં વાત કરીએ છાણિયા ખાતર શું છે. મિત્રો, પહેલાં સમજી જ લઈએ કે છાણિયા ખાતર એટલે કે પશુઓના છાણમાંથી બનાવવામાં આવતું કુદરતી ખાતર, જે ગાય, ભેંસ, બકરા વગેરેના છાણને સડીને તૈયાર કરાયેલ ખાતર જમીન માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. છાણિયા ખાતરના ફાયદા: 1. જમીનની ફળદ્રુપતા વધે છે, એટલે કે જમીનમાં કાર્બનિક તત્વ વધે છે. 2. પાણી પકડવાની ક્ષમતા વધે છે, જેમાં જમીનનો ભેજ લાંબા સમય સુધી રાખે છે. 3. પાકની ગુણવત્તા સુધારે, એટલે કે શાકભાજી, અનાજ અને ફળોમાં ગુણવત્તા વધે છે. 4. રાસાયણિક ખાતરનો ખર્ચ ઘટે છે. અને 5. જમીન લાંબા સમય સુધી ઉપજાઉ રહે છે. હવે વાત કરીએ સરકાર છાણિયા ખાતર માટે સહાય કેમ આપે છે. સરકારનો મુખ્ય ઉદ્દેશ છે કે ઓર્ગેનિક ખેતીને પ્રોત્સાહન મળે, જમીનની તંદુરસ્તી જળવાઈ રહે, ખેડૂતોનો ખર્ચ ઓછો થાય, કુદરતી ખેતી તરફ ખેડૂતોને પ્રેરિત કરવું. ગુજરાત સરકાર તથા ભારત સરકાર દ્વારા અનેક યોજનાઓ હેઠળ સહાય આપવામાં આવે છે. હવે વાત કરીએ યોજનાનો લાભ કોને મળે છે. તો જેની પાત્રતા, એટલે કે ખેડૂત ગુજરાતનો રહેવાસી હશે, ખેડૂત પાસે ખેતીની પોતાની જમીન હોવી જોઈએ, 7/12 અને 8A ઉતારા હોવા જોઈએ, ખેડૂત નોંધાયેલ હોવો જોઈએ. કેટલીક યોજનામાં આ ખેડૂત પર નોંધણી ફરજિયાત હોય છે. હવે મિત્રો વાત કરીએ કે સહાયની યોજના પ્રમાણે કેટલી મળશે. તો સામાન્ય રીતે છાણિયા ખાતર ખરીદી પર સહાય, વર્મી કમ્પોસ્ટ યુનિટ પર સહાય, ઓર્ગેનિક ખેતી કીટ સહાય, કુદરતી ખેતી પ્રોત્સાહન સહાય. ઉદાહરણ તરીકે 50% સુધી સબસિડી અથવા નિશ્ચિત રકમ પ્રતિ હેક્ટર. નાના અને સીમાંત ખેડૂતોને વધુ લાભ મળે છે. ખાસ નોંધ કે દર વર્ષે નિયમો બદલાતા રહે છે. હવે વાત કરીએ અરજી માટે જરૂરી ડોક્યુમેન્ટ કયા જોઈએ. તો તેમાં સૌથી પહેલાં આધાર કાર્ડ, રેશન કાર્ડ, 7/12 અને 8Aના ઉતારા, બેંક પાસબુક, મોબાઈલ નંબર, પાસપોર્ટ સાઇઝના ફોટા, જાતિનો દાખલો જો જરૂર પડે તો જ, અને ખાતર ખરીદીનું બિલ ઓરિજિનલ. બિલ સાચવી રાખવું ખૂબ જ જરૂરી છે. હવે વાત કરીએ ઓનલાઈન અરજી કેવી રીતે કરવી. તો હવે આપણે સ્ટેપ બાય સ્ટેપ સમજીએ એની પ્રક્રિયા. સ્ટેપ 1 છે આઈ ખેડૂત પોર્ટલ ખોલો, જેમાં ગુજરાત સરકારનું આઈ ખેડૂત પોર્ટલ ખોલવું રહેશે. સ્ટેપ 2 યોજના પસંદ કરો, એટલે કે ખેતીવાડી યોજના વિભાગમાં જવું. સ્ટેપ 3 ઓર્ગેનિક અથવા છાણિયા ખાતર યોજના પસંદ કરો. સ્ટેપ 4 ખેડૂતની માહિતી ભરો, જેમાં ખેડૂતનું નામ, ગામ, તાલુકો અને મોબાઈલ નંબર નાખવાનો રહેશે. સ્ટેપ 5 જમીનની માહિતી, એટલે કે 7/12 મુજબ માહિતી દાખલ કરવી, એટલે ઉતારા મુજબ માહિતી દાખલ કરવાની રહેશે. સ્ટેપ 6 ડોક્યુમેન્ટ અપલોડ કરો. સ્કેન કરેલા ડોક્યુમેન્ટ જ અપલોડ કરવાના રહેશે. સ્ટેપ 7 અરજી સબમિટ, એટલે કે અરજી સબમિટ કર્યા પછી જે અરજી નંબર આવે તેને સાચવી રાખવો અથવા સ્ક્રીનશોટ પાડી દેવો. હવે વાત કરીએ અરજી કર્યા પછી શું થશે. જુઓ, અરજીની તપાસ થશે, અધિકારીઓ દ્વારા વેરિફિકેશન કરાશે, મંજૂરી મળે, સહાય સીધી બેંક ખાતામાં જમા થાય છે. ક્યારેક ફિલ્ડ વિઝિટ પણ થાય છે, એટલે કે તમારા ઘરે આવીને પણ ચેક કરવામાં આવે છે. હવે વાત કરીએ ખેડૂતોને કઈ ભૂલો ના કરવી જોઈએ. ઘણા ખેડૂતો નાની ભૂલને કારણે સહાયથી વંચિત રહે છે, એટલે ખાસ ધ્યાનમાં રાખવા જેવી બાબતો, જેમાં ખોટા ડોક્યુમેન્ટ ના અપલોડ કરો, ખોટું બિલ ના આપવું, અરજી અધૂરી ન રાખવી અને છેલ્લી તારીખ પછી અરજી તો બિલકુલ ના કરવી જોઈએ. હવે વાત કરીએ ઓર્ગેનિક ખેતીનું ભવિષ્ય. મિત્રો, આવનારો સમય ઓર્ગેનિક ખેતીનો છે. આજે લોકો ઝેરી દવા વગરનું ખાવાનું
વધુ પસંદ કરે છે. જો ખેડૂત મિત્રો ધીમે ધીમે કુદરતી ખેતી તરફ આગળ વધશે તો ખર્ચ ઓછો થશે, નફો વધશે અને જમીન સુધરશે અને સ્વાસ્થ્ય પણ સારું રહેશે. હવે મહત્ત્વપૂર્ણ સલાહ એ છે કે તમામ ખેડૂત મિત્રો માટે મારી તો સલાહ એ જ છે કે દરેક યોજનાની માહિતી નિયમિત તપાસો, ગ્રામ સેવક અથવા કૃષિ કચેરીનો સંપર્ક રાખો, આઈ ખેડૂત પોર્ટલ પર નોંધણી કરાવો, દરેક બિલ સાચવી રાખો અને સહાય માટે સમયસર અરજી કરો. તો મિત્રો, આજે આપણે છાણિયા ખાતર સબસિડી યોજના સહાય વિશે સંપૂર્ણ માહિતી જાણી છે. આ વિડીયોમાં આપણે સમજ્યું કે યોજના શું છે, લાભ કોણ લઈ જશે, કેટલી સહાય મળે, અરજી કેવી રીતે કરવી, જરૂરી ડોક્યુમેન્ટ અને અગત્યની સૂચનાઓ. જો વિડીયો ઉપયોગી લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરો, વધુ ખેડૂતો સુધી શેર કરો અને ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તમારો કોઈ પણ પ્રશ્ન હોય તો કોમેન્ટમાં જરૂર લખજો. ધન્યવાદ મિત્રો. તો ચાલો મળીએ એક નવી યોજના સાથે.